નમસ્કાર બાળ મિત્રો. ફર્સ્ટ ઓફ ઓલ સોરી, સવારે મળવાનું હતું પણ કામમાં વ્યસ્ત હોવાથી મળી ન શકાણું. પણ એ દરમિયાન તમારા મેસેજીસ આવ્યા, તમારા નહીં એક બે વાલીને ફોન આવ્યો કે આજે રવિવાર છે ભૂલી ગયા આજની વાર્તા. તો ધન્યવાદ પહેલાં. એટલે આપણે ગયા વખતે કીધું હતું કે આ વખતથી આપણે વાર્તા નહીં પણ એક વાર્તાની સિરીઝ શરૂ કરી રહ્યા છે. પ્રથમ વાર બાળ વાર્તામાં આવું બન્યું હશે કે ક્રમશઃ આવશે. તમારે યાદ પણ રાખવી પડશે પછી શું પછી શું પછી શું, અને તમને ઇંતજારી પણ રહેશે. વર્ષો પહેલાં સાઢુભાઈના શાળાના અને મારા સંતાનોને ભેગા થઈને આ વાર્તા કહેવાતી, એટલે એમનો પણ ઇંતજાર છે. નવા બાળ મિત્રો ઘણા બન્યા છે. ઘણા ફેમિલીમાં ઘણા નાના કિશોરોના બાળકો છે. તો એક કિશોર કથા છે, આપ સૌને ગમશે. ચાલો તો આપણે શરૂ કરીએ. કચ્છમાંથી દિવ્ય અને શ્રેય બે ભાઈઓ, મોરબીથી જીયા અને અમદાવાદ રહેતા વિયાન ને માનુશ્રી. મોટો સૌથી દિવ્ય 14 વર્ષનો, 12 વર્ષનો વિયાન, 10 વર્ષનો શ્રેય, 13 વર્ષની જીયા અને 10 વર્ષની માનુષ. વર્ષોથી એમનો નિયમ વેકેશન પડે એટલે સીધું સાસણગીર પૂછી જવાનું. સાસણગીર એકચ્યુઅલી સાસણગીરમાં નહીં પણ સાસણગીરની બાજુમાં આવેલું એક નાનકડું ગામ, રંગપુર નામનું ગામ. ત્યાં દાદારીએ આંબાવાડીઓ, ખેતી. દર વેકેશન પડે એટલે છોકરાઓ કે અમારે ત્યાં જવું જ છે. વાલીઓ કે આ વખતે આપણે બીજે જઈએ કે ન. તો છેલ્લા 3-4 વર્ષથી તો આ નિયમિત આવતા. આ વર્ષે પણ જેવું વેકેશન ઉનાળાનું પડ્યું, બધા એકબીજા સાથે કોન્ટેક કરી લીધેલો. અને આ વખત તો સારું હતું કે એમના વાલીઓ મમ્મી પપ્પા પણ સાથે જોડાણા કે અમે અઠવાડિયે ત્યાં રહેશું. અને ખરેખર કુદરતના ખોળે નૈસર્ગિક જગ્યા, બાજુમાં સાસણગીર સિંહોનું અભયારણ્ય, કુદરતી વાતાવરણ. દર વર્ષની જેમ આ પણ વર્ષે જાય છે. પૌષ્ટિક નાસ્તો કર્યા પછી દર વખતે જેવા 5 બાળકો તેની મસ્તીમાં વાડીએ જતા રહીએ. એટલે અલગ રમતો. વાડીના છેડા ઉપર દિવ્ય કંઈક જોયું કે બધાને બૂમ પડી ગયા, અહીંયા આવો તો અહીંયા જો કે આ મોટો ખાડો છે. આ ખાડામાંથી આપણે માટી કાઢી તો જ્યાં ઊંડો ખાડો થશે આપણે અંદર ઘર બનાવી. બધા ઘાલવાનું આજુબાજુ નાના મોટા સાધનો તો ગોઈતા અને બધા કરતા હતા. વાલીઓ તો બધા ઘરે હતા. ખોદતા જોયું, માટી કાઢતા જાય, મસ્તી કરતા જાય. ખોદતા જોયું તો આવડી એક શિલા જેવું દેખાડું કે કંઈક પથરા જેવું. તો કે વ્યાસ કંઈક લાવીને ઓલું કોષ જેવું હોય ને તો ભરાવીને કાઢી એના નીચે શું જોઈએ આપણે, ઊંડો ખાડો થશે, આપણે મજા આવશે. બધા કે લાવ હું મદદ કરું. શ્રેયે કંઈક ગોઈતું, માનુષે કંઈક ગોઈતું. દિવ્યાને વિયાન અંદર ઉતરા ખાડામાં અને મહા મહેનતે કરી આવડી મોટી સરસ મજાની શિલા પથ્થરની. ત્યારે કંઈક ઢાંકણું ગોઠવું હોય ને એવી એ જે બહાર કાઢી તો જોયું તો નીચે ઊંડો ખાડો. તો ખાડો જ છે કે આપણે માટી કાઢવી પડે એવી નથી, ઊંડો ખાડો. એ કે આ ખાડો ક્યાં જતો કે લેતો લાકડી આવી તો આપણે ઊંડી કરી. દિવ્યા અંદર લાકડી નાખી ને તો ટંગ 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 ભટકાવું. આ તો કે કંઈક અથડાય એવો અવાજ આવે, પગથિયા હોય એવું લાગે. તો કે અંદર જાઉં
કે ના 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 વિહાન કે આમાં ન જોવાય, અંદર શું હોય આપણને કે ઊભો તો રે, ટ્રાય તો કરવું તમે, હું હાથ પાડીશ એવું લાગશે જોઈ લે, બીજું તો કોઈ છે નહીં ને. કે ના ના કોઈ નથી, દાદાની તો છે પેલી બાજુ છે, અહીંયા કોઈ નથી. તો કે ધ્યાન રાખજો, પહેલાં ધ્યાન રાખજે, માનું કે ચિંતા ન કરતો, હરવે હરવે ઉતર. તો દિવ્ય તો ધીમે ધીમે ઉતરો તો ખરેખર કાયદેસરના પગથિયા 1 2 3 4 5 8 10 15 20 પગથિયા તો ઉતરી ગયો. આ લોકો બૂમ પાડે દિવ્ય દિવ્ય, દિવ્યને અવાજ ઓછો આવે. એ ત્યાંથી કહે એ અહીંયા આવો આવવા જેવું છે, કાંઈ ડરવા જેવું નથી. એનો અવાજ ન આવે. 20 પગથિયા પછી મેદાન જેવું હોય અને પ્રકાશ 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 પ્રકાશ, બીજી જાતના ફૂલડા નાખું. ત્રીજી દિવ્ય તો આમાં જોઈ જોઈએ કે આ શું છે, સપનું છે કે સાચું છે. પોતાને છૂટી હોય હવે કઈ જાતું પાતાળ લોકમાં આવી ગયો શકશો કે સિરિયલમાં કે ફિલ્મમાં કે વાર્તામાં એક વાંચ્યું હતું, પાતાળ લોકમાં આવી ગયેલો. કેવું બધાને બોલાવું. આ બાજુથી વિહાન કે હું જાઉં, પહેલો જે આવ્યો નથી, શું થયું કે જોતો આવું. કે વિહાન નીચે ઉતરો, આ બાજુ દિવ્ય બૂમો પાડે વિહાન શ્રેય જીયા માનુશ્રી અંદર આવો, બહુ જોરદાર છે. તો વિહાને થોડો અવાજ સાંભળ્યો એ તો કે બધાને બોલાવે છે, ધીમે 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 આવો, ધીમે 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 કરતાં કરતાં બધા આવો. ધીમે 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 કરતાં બધા નીચે ઉતરી ગયા અને જોયું તો મોટો ચોગાન અને ક્યારેય ન જોયા હોય એવી જાતના ફૂલ, બીજી જાતના. અને એમાં લાઈટું થાય, પ્રકાશ પડે. લાઈટ ક્યાંથી આવે, આવું કેવું જોરદાર સુગંધ કેવી આવે. હાલો તો હાલો, બધે કે ધ્યાન રાખજો. પણ આપણે ક્યાં આવ્યા છે આપણને ખબર નથી. દિવ્ય કે મને લાગે છે આપણે પાતાળ લોકમાં આવી ગયા. માનુશ્રી ના નહીં એ કે પાતાળ લોકમાં પછી આપણે એમ નહીં કેવી રીતે પછી ઘરે કેવી રીતે જાશો. કે ચિંતા ન કર, કાંઈ નહીં, કાંઈ ન થાય. એમ તો કાંઈ હું બીતી નથી કે હું તો એમ તો બીવું નહીં કોઈનાથી, બીતી નથી. પણ તો કાંઈ વાંધો એકબીજાના હાથ પકડી લ્યો, આપણે આમાં જઈ આમાં કરતાં 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 ચારે બાજુ ફરતા ફરતા જતા હતા. તો એક જે દિવાલ હતી ને ત્યાં આમ શ્રી ટકોરો માર્યો ને તો કરતો આમ પથ્થરો આગો જતો. અહીંયા તો દરવાજો છે, આમ તો જો કે શ્રેય કઈ રીતે કેવી કે ખબર નથી. પણ આમાં આવ્યો હતો, આમાં પથ્થરો ખસી ગયો દિવાલ. તો કે હાલો અંદર જાય. બધી પણ બીકે લાગે, રોમાંચે થતો હતો. પણ કે બીવાલ ન હોય, કાંઈ ન થાય. હાલો આપણે લાગે તો દોડીને પાછળ જતા રહેશે ઉપર. ધીમે ધીમે કરતાં કરતાં ગયા. તે બીજી બાજુ જોયું તો એનાથી મોટું વિશાળ બગીચો, કેટલી જાતના ફળ. આપને ક્યારેય ન જોયા એવા. મને ભૂખ લાગી, કંઈક ખાવા કેરી જેવું. એ કે ખબર નથી આ કેરી છે શું છે, અવાજ ખબર નથી. અને ત્યાં જે પથ્થરવાળી દિવાલ હતી ને બંધ થઈ ગઈ. કઈ દિવાલ તો બંધ થઈ ગઈ, હવે આપણે જાશું કેવી રીતે. શ્રેય કહી તો આપણે આમ ખોલ્યું છે, આમ કરે ખુલતું હશે, ઉભરનું ટ્રાય કરું તો આમ કરે, ખુલે નહીં. એનો મતલબ કે આપણે પાતાળ લોકમાં આવી ગયા છે. કોણ હશે, શું હશે, અહીંયા આપણને ખાવા પીવા મળશે કે નહીં, પાછા જઈ શકશું કે નહીં. અહીંયા આપણે અટકી છીએ. આ બાજુ વાલીઓની ચિંતા થાય છે, ઘણા સમય સુધી નથી આવતા, એટલે વાલીઓ પછી શોધવા આવે છે. એમને તો ખબર નહોતી અહીંયા ગયા છે. હજી તો આ પાતાળ લોકના પહેલી જગ્યાએ હજી આવ્યા છે. પહેલાં ભોંયરામાં આવ્યા છે. આવા તો 7 ભોંયરા. આગળ જઈને શું થશે આપણે આવતા શનિવારે જોશું. તમારી ઇંતજારી રહેશે. કલ્પના પણ કરજો કે આગળ શું થશે. ધન્યવાદ. મળશું ફરીથી. પ્રણામ. જય હરવાજ. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, હે ને, અને શેર કરજો.